રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેન્દ્ર સરકારની એસઓપી મુજબ શાળાઓ ખોલવાની જાહેરાત કરી છે। શિક્ષણ મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે। ત્યારે શાળા ખોલવા અંગે ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી। આવો સાંભળીએ। રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા જે શાળા ખોલવાને લઈ જે નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણય આગામી સમયમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જોખમી સાબિત થાય એવું ગુજરાતના વાલીઓ અત્યારે હાલ માની રહ્યા છે। તેથી જ આપના માધ્યમ થકી રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને હું અપીલ કરવા માગું છું કે જો આપ શાળા ખોલી અને વિદ્યાર્થીઓ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી શકે આવી વિચારધારા રાખતા હોય તો શાળા ખોલતા પહેલાં તમામ સ્કૂલોની અંદર યોગ્ય સાવચેતીના પગલાં ભરવામાં આવે અને એનું યોગ્ય ઢબે શિક્ષણ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે। ત્યારબાદ જ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવે અને સાથે સાથે ઓડ ઇવન જેવી પદ્ધતિનો પણ ઉપયોગ કરી વારાફરતી વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી અને શિક્ષણ પ્રાપ્ત કરવાનું એક માધ્યમ બની રહે આ પ્રકારની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવે એવી રાજ્યના શિક્ષણ મંત્રીને અપીલ કરવા માંગુ છું।